મારે વાયા કોઈ ન પડે. રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ દાદા. આજે આજે મને આ ખાવું પડે એ મારે માટે. તમે રડવાનું બંધ કરો, અમે તમારા દીકરા જ છીએ. તમે જાઓ. શું તકલીફ છે તમારે હવે? રડોમાં દાદા, રડોમાં. માં બાપા નથી આગળ પાછળ. એ બાપા રડવાનું બંધ કરી દો. તમને કઈ તકલીફ નહીં પડે હવે. લ્યો પાણી પી લ્યો. લ્યો રડવાનું બંધ કરી દો. પાણી પી લ્યો. પાણી પી લ્યો. રડવાનું બંધ કરજો. હા રડવાનું બંધ કરજો. રડવાનું બંધ કરજો. રડવાનું બંધ કરજો દાદા. રડો છો કેમ તમે હવે? મારી તાકાત બીજી છે નહીં. મારી પાસે એક જ તાકાત છે, મહાદેવ. બસ પાછાનો કોઈ એક સહારો નહીં, કોઈનો એક રૂપિયાનો, કુટુંબમાં કે સંબંધમાં કે ભાઈઓમાં કે કુટુંબ એક કોઈ 10 પૈસાનું આપે. હવે મહેનત થાય ભાઈ, આ 62 ભરે. હવે એલા દાદર શું તરત મળતી. મારા ઘરમાં 10ની નોટ નીકળે ને એ તમારી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ જેમાં એક દાદા એકલા રહે છે, ઘણા વર્ષથી એકલા રહે છે અને પરિવારમાં કોઈ નથી અને દાદાની ઉંમર 70 વર્ષ જેટલી ઉંમર છે અને જેમનાથી કંઈ કામ નથી કરી શકતા અને એક નાની ઓરડી તમે જોઈ શકો છો. આ નાની ઓરડીમાં દાદા રહે છે અને હાલમાં તો એમ કહી શકાય ને કે આટલી મોટી ઉંમરમાં કમાવા જો અઘરું છે ઘરમાં. એમ કહી શકાય ને કે કઈ રીતે બધી જ વસ્તુ પડી છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરી. તો આવી પરિસ્થિતિ સાથે જઈ રહ્યા છે. તો દાદા સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે દાદાના જીવનમાં શું શું તકલીફો પડે છે, શું શું તકલીફોનો સામનો કરે છે. તો ચાલો દાદા સાથે વાતચીત કરીએ. દાદા શું નામ છે તમારું? મારું ધનજીભાઈ મોહનભાઈ મકવાણા. અને દાદા કયા ગામના રહેવાસી છો તમે? હું મોવા ભાવનગર જિલ્લાનું. મહુવા ભાવનગરના. અને અહીંયા સુરતમાં કેટલા વર્ષથી રહ્યો છો? સુરતમાં 25 વર્ષથી રહું હું. 25 વર્ષથી. હા. અને પરિવારમાં હાલ કોણ કોણ છે? પરિવારમાં 4 દીકરીઓ હતી, મેં પરણાવી દીધી. હવે મારી પાસે કાંઈ છે નહીં. અત્યારે કાંઈ ન મળે. જો આ બધા વાસણ સાંભળે એવું પીડ્યું. અને જો મને એક ભાઈએ બાટલો લઈ દીધો તો એ બાટલો ભરાવી દીધો તો એ રસોઈ બનાવવા હાથે. મને 2-3 જણા ભાઈબંધ છે તો ચોખાને એવું લાવી દીધું. હું ખાવ પીવું એમ. જો દાદા તમારા દાદીને શું થયેલું? એને મેં 16 લાખ રૂપિયાની દવા કરાવી ભાઈ. મારા કન્યાને 16 લાખ રૂપિયાની દવા કરાવી રુદ્રમમાં. રુદ્ર હોસ્પિટલ છે ને એમાં 16 લાખ રૂપિયાની દવા કરાવી. એને કિડની 2 ફેલ થઈ ગઈ, વાલ પૂરા થઈ ગયા ને બધી તકલીફ હતી અને ન જીવ્યા ને વિયાઈ ગયા. એમને કેટલા વર્ષ થયા? એને 2 વર્ષ ઉપર થઈ ગયું. મેં દુકાન વેચીને કર્યું. દુકાન હતી તમારી પેલી? મારે દુકાન હતી વેલ્ડિંગની. હું મિસ્ત્રી છું, હું લુહાર છું, વિશ્વકર્મા છું. પણ હવે મારી પાસે કાંઈ છે નહીં. હવે મારા બધા લઈ ગયા, બધા પૈસા, બધા ખાઈ ગયા પૈસા. મને કોઈ પૈસો દેતો નથી ભાઈ. મેં કોઈનું વ્યાજ 1 રૂપિયો નથી લીધો ભાઈ. મારે કાંઈ રૂપિયો કોઈનો લીધો નથી ભાઈ. મારે ગાની માટી ખપે, મારે પૈસા ન જોવે કોઈના. મેં 10 પૈસા વ્યાજ કોઈનું ખાધું નથી. પણ આ લોકો મારા પૈસા લઈને વ્યાઈ ગયા બધા. દાદા દવાખાનામાં આટલા બધા રૂપિયા ખર્ચ્યા તો તમારી જેટલી આજીવિકા જે પણ હશે બધી વેચાઈ ગઈ? બધું પૂરું થઈ ગયું ભાઈ. હવે મારી પાસે કાંઈ વધ્યું નથી. હવે મારી પાસે એક આ ઓરડી વધી. હવે આ ઠામડા વધ્યા. હવે કાંઈ હવે અમુક ટાઈમ થાય તો વાસણ વેચવા પડે એમ. ખાવા હાટું તો જો ને ભાઈ. મારે હલાતું તો નથી. ચાલી નથી શકતા? ના રે ના ભાઈ, હલાતું નથી. અને મારે કોઈ આવક તો છે નહીં, મારે કાંઈ છોકરા તો છે નહીં, મારે કાંઈ દીકરીને ગોળાનું પાણી મારે હાલે નહીં, મારે ખાવું નથી, મારે જોતું નથી. બસ મારે હું અહીંયા પેલો ભજન કરું. મારા છે એ મહાદેવ મહાદેવ કીડા કરું બેઠો બેઠો. બસ મારી પાસે બીજું કંઈ, મારી તાકાત બીજી છે નહીં. મારી પાસે એક જ તાકાત છે, મહાદેવ. બસ. દાદા દીકરા નથી સંતાનમાં તમારે કોઈ? મારે નથી ભાઈ, છોકરા નથી ભાઈ. મારા ભાઈ કુટુંબમાં કોઈ લેણા દેણા નથી. તો હું ન વયો કુટુંબમાં. અને મને કોઈ બોલાવે નહીં તો મારે જવું ક્યાં?
મારે જવું ક્યાં? હું રોજ કોની અહીંયા ખાવા જાઉં? મને સોસાયટી મારા મા બાપ છે, આ સોસાયટી મારા મા બાપ મને ક્યારેક કાપી દે બિચારા ખાવાનું. એ કે આલ્યો દાદા, બધાએ આપે ખાવાનું થોડું થોડું આપી જાય. કોઈ 1 રોટલી આપી જાય, કોઈ 2 રોટલી આપી જાય તો ખાઈ લઉં. ન આપે તો બાપા સીતારામ, બીજું તો કરવાનું. દાદા આવી ખરાબ પરિસ્થિતિ, આટલો દવાખાનામાં ખર્ચો કર્યો, પરિવારનો કેવો સપોર્ટ રહે આમાં? પરિવારનો કોઈ ડોફો એક આછા નહીં, બધાય હાવ 70 પેટલા, 1 રૂપિયા એક ખબર પૂછવાય નહીં આવ્યા. કોઈ પરિવારના સપોર્ટ કરે? ના 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 ના. ભત્રીજો છે 2 વર્ષથી તો ફોન નથી ઉપાડતો. પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આ બસ પણ નથી આવતા પાસે? કોઈ ન આવે ભાઈ. આ તો મને ન બોલાવતો સારું એમ. કુટુંબે મને 10ની નોટ નથી આપી. અત્યારે આટલી નાની ઓરડીમાં એકલું રહેવાનું? હા, રહું ને ભાઈ. શરીર નો હાલે તો પણ કામ શું કરવું? ને જાતે ખાવાનું બનાવવાનું? જાતે ખાવાનું. હું તમે ભાડે બાથરૂમ ક્યાં ગયો? ના ના, જોયું. શરીર પણ કામ નહીં કરતું? નથી કરતું ભાઈ, હાથ ધરવું છે ભાઈ. દાદા ઉંમર કેટલી છે તમારી? મારી 62. 62 વર્ષની ઉંમર છે. હા, કોઈ જાતનો કોઈ એક આઠાણાનો કોઈ એક સહારો નહીં, કોઈનો 1 રૂપિયાનો. કુટુંબમાં કે સંબંધમાં કે ભાઈઓમાં કે કુટુંબ એક કોઈ 10 પૈસાનું આપે? કોઈ કઈ ન આવે. કોઈ નો આપે. ખાવ તમારી મહેનતથી. હવે મહેનત થાય ભાઈ, આ 62 પડે. હવે એલા દાદર નથી ઉતરતો અમારથી. મારે કરવું ક્યાં હું, અને મારે જવું ક્યાં? મારે 60 પડે હું. હવે હું આટલી 2-3 વખત તો ઝટકા આવી ગયા, જોયું. તોય હું પીડ્યો અહીંયા. અને દાદા જ્યારે તમે બીમાર પડો, કઈ તકલીફ થાય તો અહીંયા કોણ આવે? તો કઈ રીતે તમે રહ્યો? કેમ કે જ્યારે પરિવારનો કોઈ સપોર્ટ નથી, દીકરા નથી, તમારા પત્ની નથી, તો આવી કોઈ તકલીફ થાય તો કઈ રીતે મેનેજ કરો? જાય ભાઈ આવે મિત્ર હવે બિચારા અને લઈ જાય, અને દવાખાને મને લઈ જાય. અને મેં હમણાં 80,000ની દવા કરાવી. તમારી ખુદની? મેં મારી બાઈનું મંગળસૂત્ર હતું ને, એ મેં મૂક્યો ગીરવે. એમ શું તકલીફ છે તમને? મારા ભાઈ ડાયાબિટીસ છે, મારે બીપી છે. કરવું ઉંમરના હિસાબે બધી તકલીફ એટલો ભાઈ થોડી એ હોય તકલીફ કરવું. એટલે ભાઈ આપણે ભોગવવું જ પડે ને, આપણી માથે પડ્યું તો આપણે કરવું જ પડે ને. આપણે જવું ક્યાં? હું આ એવડી ઓરડીમાં હું, એટલે મારે બાથરૂમ જવું હોય તો નીચે જવું. નીચે જવાનું? તો મારે અહીંયા છે કાંઈ? ના, નથી. સંડા જવું, નીચે જવાનું. મારે આ તમે 10 બાય 10નો રૂમ છે, હવે એમાં હું રહું તો મારે જવું ક્યાં? ના ના, સાચી વાત છે. મારે નથી આગળ કે નથી પાછળ, મારે કોઈ લેણા દેણ, મારે કોઈ છે જ નહીં. મારું કોઈ છે જ નહીં. મારો ઈશ્વર, મારો બાપો બગદાણા વાળો બજરંગ, મને એ મારી સહાયતા. મને બિચારા કા સોસાયટી વાળા ખાવાનું દઈ જાય, થોડું થોડું દઈ જાય, રોટલી દઈ જાય, શાક દે. મેં આદત આવ્યું છું ખાવાનું મારે બપોરે. ને દાદા જ્યારે આપણે સારો સમય હોય ત્યારે બધા આપણી પાસે. અત્યારે તમારી પરિસ્થિતિ ખરાબ છે તો સંબંધી અને કોઈ પણ નથી આવતું, પણ ઘણા તમારા મિત્રો છે આજે પણ તમને મદદ કરે છે? મદદ કરે ભાઈ, થોડું થોડું આપી જાય ભાઈ. હા, થોડું થોડું. મને કિલો ભાત આપી ગયા, ચોખા આપી ગયા, મગ આપી ગયા 500 ગ્રામ, અને મીઠાની થેલી આપી ગયા. 2-3 છોકરા આવ્યા હતા, એટલે બિચારા દઈ ગયા આપણને. એટલે ભાઈ હવે એ તો મારે કે મેં જો ભાત બનાવ્યા હતા. ભાત બનાવ્યા હતા? હા, ભાત ને મગનું શાક જાતે બનાવીને ખાઈ લ્યો? તો જાતે જ બનાવું. મને કોણ ભાઈ દે? મારે કોણ દે ભાઈ? મને કોઈ દે નહીં. મારે કુટુંબ તો છે નહીં, મારે કોઈ છે નહીં આગળ કે પાછળ. મારે તો છોકરા છે નહીં, અને મારી દીકરીનું ઘરનું ખાવું નથી. મહેરબાની. અને દાદા અત્યારે ઘરમાં રાશનમાં શું શું તકલીફ? રાશનમાં તો અત્યારે જોને કિલો ભાત લેવા છે ને મગ લેવા છે, એ અડધા પૂરા થઈ ગયા. હવે કાલથી
કાલનો બે દી હજી હાલશે. આ 2 દી તો હાલે, એનું કારણ છે કે કિલો ભાત થોડા ખૂટે. ના ના, અને પછી રાશન નથી ને ઘરમાં? પછી ક્યાંથી હોય? કંઈ નહીં, તો અમે રાશનનો સપોર્ટ કરશું તમને. કરો તો સારું, ન કરો તો બાપા સીતારામ. ના ના, માં મહેરબાની કરે તો બા સારું. એવું છે ભાઈ. હવે મારું તો તમને ખબર છે, હવે અહીંયા મારે તો અહીંયા કોઈ નહીં આગળ કે કોઈ પાછળ. હું કદાચ અહીંયા સવારમાં તે કાંઈક મન થઈ જાય તો અહીંયા કોઈ જોવા આવે એમ તો છે નહીં. ના ના સર, અહીંયા દરવાજો તો એક જ છે, અને ઉપલે મળે હું એકલો રહું. હા દોસ્તો, ધનજી કાકા છે કે તમે એમની વાતો સાંભળી છે કે પરિસ્થિતિ સાથે જીવે છે. એમના પત્ની છે કે જેઓના દવાખાનામાં બંને કિડની ફેલના લીધે એમની જે પણ આજીવિકા હતી, જે પણ પૈસા હતા એમાં ખર્ચાઈ ગયા. અને સાથે સાથે 10x10ની ઓરડીમાં ધનજી કાકા એકલા રહે છે. એમની ઉંમર તમે જોઈ શકો છો. જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય છે ત્યારે સગા સંબંધીઓ પણ મદદ નથી કરતા, અને એ ખરાબ પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે. અને હાલમાં ધનજી કાકાને કોઈ સપોર્ટ કરવાવાળું નથી, ઘરમાં રાશન નથી, અને સાથે સાથે આટલી નાની ઓરડીમાં રહે છે, અને કંઈ પણ વસ્તુ એવી નથી કે જેના લીધે એ સારી રીતે રહી શકે. તો આજે અમે લોકો એમને રાશનનો સપોર્ટ કરશું. આવનારા સમયમાં તમે ધનજી કાકાને કોઈ પણ રીતે સપોર્ટ કરવા માગો તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને ધનજી દાદાની મદદ કરીએ, જેમના લીધે આવનારા સમયમાં આવી પરિસ્થિતિ સાથે નહીં જવું પડે અને સારી રીતે રહી શકે. શું કહેવા માગશો ધનજી કાકા આજે તમે? તમારી મહેરબાની ભાઈ. મારા મા ભગવતી તમને સારું લગાડે એ કરજો બાપા. મારે તો અત્યારે તો જો તમારી સામે છે આ જે છે એ. ના ના, સાચી વાત છે. બરાબર, તમારે રીતે જોઈ લો. મારા ઘરમાં 10ની નોટ નીકળે ને એ તમારી. અરે નથી તો શું કરવું? અને ખાસ કરીને દોસ્તો, આજે આ કીટના દાતા મુકેશભાઈ ધીરુભાઈ કલસરિયા કે જેમને આજે ધનજી કાકાને કીટ આપી છે, એમનો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા ઘણા નિરાધાર, નિસહાય, વૃદ્ધ દાદા દાદી રહે છે, સપોર્ટ કરતા રહ્યો, અને આવનારા સમયમાં તમને ભગવાન સારો આયુષ્ય આપે. અને ખાસ કરીને કાકા શું કહેવા માગશો આજે જે વ્યક્તિએ કીટ આપી છે એમને? એને મા ભગવતી જાદુ આપે, એ કાંઈ ઘટવા ન જાય, અભરે ભરાય એનું. મા ભગવતી એને જાદુ આપે, ભેળિયા વાળી એની ભેળી રહે. ના ના સર, બસ બસ, આથી વધારે મને નથી આવડતું. મને થોડું આપે ને તો એને ઘણું આપે, દુનિયાભરનું આપે. મા ભગવતી ભેળિયા વાળી. મારે પ્રાર્થના એક જ કે મારો અન્નદાતા એ થઈ જાય અને મને એટલું આપે ને તો મારી માટે મહાન છે. તો કંઈ નહીં દોસ્તો, એપિસોડ ગમ્યો હોય તો વધારે વધારે લોકો સુધી શેર કરજો, જેમના લીધે અમે વધારે વધારે આવા જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકીએ. મળે છે એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવમિત સાથે, એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત. કેમ રડો છો કેમ તમે? અમે તમારા દીકરા જેવા જ છીએ, રડો છો કેમ તમે? એ ભાઈ મારે કાંઈ વાંધો નથી, મારે સારું. તમે લોકો આવી ગયા, મારી માટે બધું રેડી થઈ ગયું. હવે કઈ તકલીફ હોય તો જણાવો. ના, કાંઈ નથી ભાઈ તકલીફ. મારે જરૂર હતી, તમે આવી ગયા એટલે મારે જરૂર પૂરી થઈ ગઈ ભાઈ. એવું? મહેરબાની. કઈ નહીં, જરૂર હોય તો અમને યાદ કરજો. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી